અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકો માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્ર લખ્યો છે. સાબર ડેરીના એમડીને સંબોધીને ભાવફેર આપવા માટે પત્ર લખવામાં આવ્યો છે. 3.5 લાખ પશુપાલકોનો 400 કરોડથી વધુ નફો છે, જે આપવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી ન થતા કામગીરી અટવાઈ છે, જેમાં પશુપાલકોને મળતો ભાવફેર મોડો પડતા હાલાકી પડી છે. નમસ્કાર. ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબર ડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે, જે વધારો હોય છે, એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે, મળ્યો નથી. એટલે મેં આજરોજ સાબર ડેરીના એમડીને પત્ર લખ્યો છે. ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો, એટલે એ લેટ થવાનો છે. પરંતુ આ 3.5 લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે, જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો, દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે 400 થી 500 કરોડ રૂપિયા હોય છે. એ નથી મળતા, એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે. કોઈને બિયારણ લાવવાનું, કોઈને ખાતર લાવવાનું, કોઈને વાવેતર કરવાનું, કોઈને ઓજાર લાવવાના, કોઈને વિદ્યાર્થીઓની ફી ભરવાની, કોઈને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની, આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે. એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે. અને મારી આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે આ મારી વાતને પશુપાલકોને ફાયદો થાય તેવી રીતે સાબર ડેરી તાત્કાલિક ધોરણ પર નિર્ણય લે. આભાર.